I am Columbus of my heaven and hell. I know there is no heaven and no hell in the space in a Brahmand. I know that. હું જાણું છું કે આકાશમાં ક્યાંય સ્વર્ગ અને નર્ક નામની કોઈ જગ્યાઓ નથી, એવું જાણું છું. ત્યાં આગળ કોઈ ઇન્દ્ર કે ત્યાં કોઈ યમરાજ બેઠા નથી જે મારા કર્મનો હિસાબ કરશે, મારા પુણ્ય અને પાપની નોંધણી થશે અને મને પુણ્ય મુજબ સુખ મળશે ને પાપ મુજબ સજાઓ થશે. નહીં, હું આ વાહિયાત વાતો સાથે સંમત નથી. મને ખબર છે મારું કર્મ જે મારા પાલનાથી કબ્રસ્તાન સુધી છે, સ્મશાન સુધી છે, એ નક્કી કરશે મારું સ્વર્ગ ક્યાં છે ને મારું નર્ક ક્યાં છે. મારા કર્મ એ જ મારો હિસાબ કિતાબ છે, એ જ મારો ઇન્દ્ર અને એ જ મારા યમરાજ. જો હું શ્રેષ્ઠ કર્મ કરી જાઉં છું જેમાં હું કોઈને નડતો નથી, કોઈની જિંદગી ડિસ્ટર્બ કરતો નથી, કોઈને નુકસાન પહોંચાડતો નથી, ભલું કરું કે ના કરું કોઈનું એ અલગ વાત છે, તો હું અહીં જ આ પૃથ્વી ઉપર મારી હાજરીમાં મૃત્યુ પહેલા મારું સ્વર્ગ નિર્માણ કરી ચૂક્યો છું. આઈ એમ ઇન હેવન. आई हैव नॉट टू वेट. मैं कब मरूंगा उसके बाद में नो. મને અહીં જ સ્વર્ગ મળી ગયું જો હું એક અદ્ભુત જિંદગી બનાવી શકું છું. અને હું અહીં સમાજને નડવાનું અને મને નડવાનું, મારાને નડવાનું, બિલકુલ તમામ દુષ્કર્મો કરી દઈશ. I have not to wait. I am going to create my hell here. હું અહીં જ નરકમાં છું. મર્યા પહેલા જીવતે જીવ હું નરકની પીડાઓ ભોગવી રહ્યો છું. મર્યા પછી શું કામ? મારા કર્મ અહીં મારું સ્વર્ગ અને મારું નરક છે અને મારે અહીંયા ભોગવવું જ પડશે. કોટલા કેરીના વાઈએ ને તો જ આંબો થાય ને કેસર કેરી આવે. અને બાવાઈ આવાઈએ ને તો એ કાંટા જ ઉગવાના છે ને મારા જ પગમાં ઘૂસવાના છે. આ છે મારી સ્વર્ગ અને નર્કની વ્યાખ્યા જે મારે મારી જાતે બનાવવાનું છે મારા કર્મની મદદથી અને મૃત્યુ પહેલા મારી હાજરીમાં. અને જો હું નર્ક ઓછું બનાવીશ અથવા નહીં બનાવું અને સ્વર્ગની રચના કરી જ જઈશ તો આ જન્મમાં જ મારો મોક્ષ અને મારી મુક્તિ છે.